ખેડૂત ભાઈઓ, આપણા કપાસના ભાવ વીતેલા દિવસોમાં એટલે કે લગભગ પાછળ આપણે આખો મહિનો જઈએ તો પણ એકંદર ભાવો સ્થિર હતા કે 10-20 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયા, 15 રૂપિયા આવા ફેરફાર સાથે આપણા માલ વેચાતા હતા. હવે આ દિવસોમાં એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆત પછી જ્યારે આપણે ત્રીજા અઠવાડિયામાં દાખલ થયા છીએ ત્યારે આ અઠવાડિયાની શરૂઆતથી આપણા કપાસના ભાવમાં થોડો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડોમાં 1510 રૂપિયા કે 1515 રૂપિયા સુધી ખૂબ સારી ક્વોલિટીનો માલ આપણો હોય તો પહોંચી રહ્યો છે. હવે એની સામે ઘરે બેઠા જે કાંઈ ગામડે બેઠા વેપારો થઈ રહ્યા હોય અને ખેડૂતો સીધા પોતાના ઘરેથી વેપારીઓને જે માલ વેચી રહ્યા છે એ માલમાં તો આપણે જોયું તેમ આખી સિઝન દરમિયાન લગભગ 1 થી 1.25% કે 1.5% જેટલો ભાવ એકંદર ખેડૂતોને વધારે મળ્યો છે માર્કેટિંગ યાર્ડની સરખામણીએ. પણ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં 1500 રૂપિયા સુધી આપણો માલ પહોંચી ગયો હોય ત્યારે આપણા ગામડે બેઠા જે કાંઈ વેપારો છે એમાં પણ એ પ્રમાણે ફેરફાર અને સુધારો આવી રહ્યો છે. પણ હવે અત્યારે આ જે સામાન્ય સુધારો મળી રહ્યો છે એ સુધારો આપણને ધીમે ધીમે મળતો રહેશે, એમાં વધારો થતો રહેશે કે ફરી પાછા આપણે 1500ની અંદર આવી જઈએ આવા સંજોગો છે કે કેમ? અગર તો આવનારા દિવસોમાં કોઈ મોટો વિશેષ વધારો મળવાની શક્યતાઓ છે કે કેમ એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આપ સૌ દર્શક મિત્રો કપાસની વિગત સાથેના આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા કપાસમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે થોડો સુધારો આપણને મળી રહ્યો છે. પણ કપાસમાં અત્યારના દિવસોમાં આપણને જે સામાન્ય સુધારો મળી રહ્યો છે એ સુધારો રૂના ભાવમાં ક્યાંય વધારો આવ્યો કે રૂની જરૂરિયાત અને રૂની માંગ મોટા પાયે નીકળી અને વધારો આવ્યો એવું નથી. કપાસ આપણો એક એવો પાક છે કે એ માત્ર એમાંથી આપણને રૂ મળે છે એવું નથી, કપાસિયા પણ મળે છે અને કપાસિયા પર પ્રોસેસ થયા પછી એમાંથી 2-3 વસ્તુઓ તૈયાર થતી હોય છે, જેમ કે તેલ મળે છે, સાથે સાથે ખોળ મળે છે અને તેલના ઉપર પણ પ્રક્રિયા કરી અને એમાંથી પણ અત્યારના યુગમાં જુદા જુદા પાર્ટ્સ એમાંથી તૈયાર કરવામાં આવે છે. અને તેથી માત્ર રૂની સાથે કપાસનો ભાવ સીધો જોડાયેલો હોવા છતાં પણ બાકીની આડ પેદાશ એમાંથી જે કાંઈ મળી રહી છે એના બજારની અસર પણ આપણા કપાસના ભાવ પર થાય છે. હવે અત્યારે આપણને જે કાંઈ સુધારો મળી રહ્યો છે સામાન્ય, જેને આપણે લગભગ 25 થી 30 રૂપિયાનો સુધારો ગણી શકીએ, તો આ જે સુધારો છે એ સુધારો આપણને કપાસિયાની અત્યારની સિઝનમાં ખોળ કપાસિયા થોડો સારો વેપાર થઈ રહ્યો છે અને એના કારણે આપણને સામાન્ય રૂપમાં ભાવમાં વધારો મળી રહ્યો છે. હવે ખોળ કપાસિયાની વાત કરવી હોય આપણે તો ખોળ કપાસિયાની સાથે હરીફાઈમાં મોટા ભાગે બાકીના બધા ખોળ હોય છે, કારણ કે એરંડી સિવાયના જે કોઈ ખોળ હોય છે એ તમામ ખોળ પશુ આહાર તરીકે વપરાય છે. એટલે પશુ આહાર તરીકે વપરાતા ખોળમાં કપાસિયાનો ખોળ, ત્યાર પછી આપણો મગફળીનો ખોળ, તલ ક્યાંક પીલાતા હોય તો તલમાંથી તૈયાર થતો ખોળ અને સૌથી મોટા પ્રમાણમાં જે ખોળ વેચાય છે અને જેનું ઉત્પાદન છે એવો ખોળ છે રાયડા અને સરસોનો ખોળ. તો અત્યારની નવી સિઝન આવ્યા પછી સરસો રાયડાના ભાવમાં બહુ મોટો ઘસારો નથી આવ્યો અને એકંદર સામાન્ય રૂપમાં સારા ભાવથી સરસો રાયડાના વેપાર જ્યારે થઈ રહ્યા છે ત્યારે સરસો રાયડાના ખોળમાં બહુ ઘટાડો નથી અને એમાં જે ઘટાડો નથી એની અસર આપણા કપાસિયાના ખોળ પર પણ દેખાઈ રહી છે. અને તેથી કપાસિયાના ભાવમાં થોડો સુધારો, અગર તો સ્થિરતા જે કાંઈ દેખાઈ રહી છે એના પરિણામે આપણને કપાસ પર 15-20 રૂપિયા કે 25 રૂપિયાનો સુધારો મળી રહ્યો છે. આ એક કારણ. બીજું કે આપણે ત્યાં આ વર્ષમાં કપાસનું ઉત્પાદન આપણા દેશની પોતાની જરૂરિયાત કરતાં પણ ઓછું રહેવાની સંભાવનાઓ વેપારી જગત, સરકાર અને આપણા ખેડૂતોના અનુમાનો આ બધા એક દિશામાં હતા કે એકંદર ઉત્પાદન ઓછું રહેશે અને એ સ્થિતિ વાસ્તવિક છે. પણ ગયા વર્ષનો પાઇપલાઇનમાં જે કાંઈ મોટા પ્રમાણમાં માલ હોય એની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે પણ આપણા કરતા કપાસનો ભાવ નીચો છે અને તેથી સસ્તું રૂ દુનિયાના કોઈ પણ ખૂણેથી મળી શકવાની સંભાવનાઓ છે. આ વર્ષમાં આપણા દેશની અંદર ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1.5 થી બમણા જેટલો વધારો થઈ શકે છે રૂની આયાતમાં
અત્યારે જે અંદાજો આપવામાં આવી રહ્યા છે એ અંદાજો પ્રમાણે લગભગ 30 લાખ ગાંસડી જેટલું રૂ વિદેશના બજારોમાંથી આપણા દેશની અંદર આયાત થશે. હવે આ વર્ષમાં આપણે જોઈએ તો રૂની આયાત અને રૂની નિકાસ આમાંથી એક પણ મુદ્દા ઉપર ક્યાંય પણ સરકાર વચ્ચે નથી. વેપારીઓ બજારના ધોરણે કામ કરી શકે છે. માલનો નિકાલ કરવા માટે નિકાસ કરવી હોય તો નિકાસ પણ થઈ શકે છે અને આયાત કરવી હોય તો આયાત પણ થઈ શકે છે. એટલે બજાર ખુલ્લું છે, પણ ખુલ્લા બજારમાં જ્યારે ભાવોની સપાટી વૈશ્વિક દરજ્જે એકંદર નીચી છે ત્યારે આપણને વિદેશમાં માલ મોકલીએ અને વધારે પૈસા મળે એવી પણ અત્યારે કોઈ સ્થિતિ નથી. હવે વિતેલા લગભગ 1 મહિના પહેલા અમેરિકાના ખેડૂતોના એક સંગઠન, ખાસ કરીને જે વિસ્તારના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે એ વિસ્તારના ખેડૂતોના સંગઠન તરફથી જે કાંઈ અહેવાલો આવતા હતા એ અહેવાલો એવા હતા કે આ વર્ષમાં કપાસના વાવેતરમાં અમેરિકાના વિસ્તારોમાં ઘટાડો આવશે લગભગ 15% જેટલો. અને એ ઘટાડો વાવેતર જ્યારે થઈ જાય ત્યારે ખરેખર એના સાચા આંકડાઓ આવી શકે, પણ એકંદર ઘટાડો રહેશે એટલું દરેક બજારો સ્વીકારે છે અને અમેરિકન કૃષિ વિભાગ પણ સ્વીકારે છે. એટલે ઘટાડાની અસર આગામી સમયમાં થઈ શકે છે, પણ એના વાવેતરના ચોક્કસ આંકડાઓ જ્યારે આવે ત્યાર પછી એની અસર થવાની સંભાવનાઓ બને છે. એટલે અત્યારે જે કાંઈ ભાવમાં સુધારો છે એ સુધારાની સાથે આપણા સ્થાનિક કપાસિયાના વેપાર અને સ્થાનિક ખોળના વેપારનો પણ મહત્વનો રોલ છે. હવે રૂમાં ભાવ વધે તો જ આપણા કપાસમાં મોટો ઉછાળો આવી શકે, પણ રૂમાં ભાવ વધવાની શક્યતાઓ અત્યારના દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્યાંય નથી. સાથે સાથે આપણા દેશમાં થોડો ઘણો ભાવ વધારો થાય તો પણ તરત જ દુનિયાના બાકીના દેશોમાંથી માલ આયાત થઈ શકે છે અને આયાત માલ જે કાંઈ થાય એની અસર આપણા ભાવો પર પડી શકે છે. એટલે અત્યારના નજીકના સમયમાં 5 દિવસ, 15 દિવસ, અઠવાડિયું કે 15 દિવસ આવા દિવસોમાં આપણને કોઈ મોટો વધારો કપાસના ભાવમાં મળી જાય આવી શક્યતાઓ અત્યારે નથી દેખાતી. લાંબા ગાળે અમેરિકાની અંદર વાવેતર મોટા પાયે ઘટે, સાથે સાથે આર્જેન્ટિના, બ્રાઝિલ કે ઓસ્ટ્રેલિયા આ બધા વિસ્તારોના વાવેતરના આંકડાઓમાં પણ ઘટાડો નોંધાય તો એની અસર બજારમાં થઈ શકે છે, પણ એ લાંબા ગાળે થનારી અસર હોય છે. નજીકના દિવસોમાં બહુ મોટા સુધારાની શક્યતા નથી. જે ખેડૂત ભાઈઓ લાંબા સમય સુધી માલ સંગ્રહી શકે એમ હોય એવા ખેડૂત ભાઈઓ આ બધા જે કાંઈ કારણો છે એ કારણોની અપેક્ષાએ પોતાનો માલ ટકાવી શકે છે. પરંતુ એકંદર આપણે જોઈએ તો જ્યારે બહુ લાંબા સમય સુધી આપણે માલનો સંગ્રહ કરીએ છીએ ત્યારે માલમાં આપણને કેટલુંક નુકસાન જાય છે. એક વજનનું નુકસાન જતું હોય છે, સાથે સાથે આપણી ક્વોલિટી પણ થોડી નબળી પડતી હોય છે. એટલે બજારમાં ખૂબ મોટો ઉછાળો ન આવે તો લાંબા સમય સુધી સંગ્રહ કરેલા માલનું સંગ્રહના રૂપમાં આપણને વિશેષ વળતર ન પણ મળી શકે. પણ બજારમાં મોટો ઉછાળો આવે તો આપણો માલ થોડો ઘણો નબળો પડ્યો હોય, થોડું વજન ઘટ્યું હોય તો પણ પૂરતું વળતર મળવાની સંભાવનાઓ હોય છે. પણ આ બધી સંભાવનાઓ છે. અત્યારે જ્યાં બજાર ચાલી રહ્યું છે એનાથી બહુ મોટા સુધારાની શક્યતાઓ આ વર્ષમાં નજીકના દિવસોમાં કપાસના પાકમાં દેખાતી નથી, બજારના ધોરણે, બજારના હિસાબે. અને તેથી અત્યારના સમયે હવે જ્યારે નવો કપાસ આપણે ચોપવાની શરૂઆત થવાને માત્ર 1 મહિનાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે અત્યારની સિઝનના માલમાંથી કેટલોક માલ આપણે અવશ્ય કાપવાનું વિચારીએ મિત્રો, અને કપાસના અત્યારના ભાવને આપણે આ વર્ષનું આપણું વેચાણનું એક બજાર ધોરણ સમજી અને નિર્ણય કરીએ મિત્રો. આજના દિવસે કપાસના અત્યારના ભાવ અને નજીકના વર્તમાનની સ્થિતિ પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.